કાળુ ઓલે બંદો આજ મારો બંદો પાછળ જોજે. તું પાછળ જોજે પાછો. હા પાછળ પેલો બંદો થઈને આયો મારો આયો. આ માર્યો. ટીકન. અરે કાળુ જલ્દી આય જલ્દી ફટાફટ આયો ભોળો. આય જલ્દી અલે આયો ભોગ. અલે એકલા બંદો લે જલ્દી ભોગ લે. આવો તો પાછળ. અલે આવો ભોળ તો ઘણા લે હું તું મંડળ. અને આ જો હું જતો રે ને અલે રીવાય ઉભો કર રીવાય કરું તો હું તું એ. જલ્દી આ ફટાફટ મારો હાલત આવ. દોડ કાળુ ખુરશી ના સર. ઉભો. તું બંધ હાલ હું પેલાનું રીવાય કરવા દે મને. તું બોલતો ના પગલાલ. જલ્દી આવ ફટાફટ થોડું રહી ગયું છે. આ આવ્યા પોકી જો ફોડ બસ. ગ્લો ના ખાધા પેલા. થઈ ગયો રીવાય. હા થઈ ગયું. બોલ નહીં કર બધા. તું બધા પાછળ એક અંગાથી રહો બાળો. હું આગળ જાઉં ભોળે. હા તું આગળ જા. બંદો ટીકા પાછળ ટીકા. હા ભોળે એટલે પટા દે બધા અંગાથી મારો હો. બસ આગળ આવી જા તું આગળ. હા આયો બ્રો આવો હાલત આવો યાર. જલ્દી પટારો કાળુ છું. એ છોકરો ઓય શું કરો તમે? બંધો છે. આ હવાના 2 વાગે હજી લગના હેતમ શું કરો લે તમે? એ દીકરા આ પાબુ લાવ. હા બા તમે આવું કરો છો બેઠા હોય? કોઈ નહીં મોબાઈલ આપતા હતા. સોના મને ઘેર જવાનું ઘેર જો જઈએ ખબર પડે છે કે નહીં લગી રહે? અરે જોજે ટીકા પેલો બોમ્બ બંધો માં આજો. એ બંદાવાળી જોકલે. હા બા ઉભા તો જી નીકળો 5 મિનિટ. મારા હિતરમાં આવી. 5 મિનિટ માં જી. એ બાકી અરે જોકલે પેલો બંધો આવે આગળ હા જોકલે. બાના હું મરી ગયો. હા? અને કહું છું હો મુની જો તો મારા રિવાય કરો પછી પાછું જવું પડશે. અને બંધ આવ પાછા વધારે આવે. હા બાજ કા સોતી તાણ ગેમ ને પત્તર ગઈ ગાડી કર. આ ઊભી તો થાય છે પોદરા પાડી છે એટલે પોદરા પાડ કરે છે બસ પછી મને ના આવે કાબડા આવતું. ડોહાલ્યા પકડ બખડી આખું કરે ને આ પેલાને કીધું તું કે વાય કે સોણ ભરાવા પણ સકાય રે આખો દાડો મોબાઈલમાં ઈ વસ્તર આવતો નહીં. મોબાઈલમાં શીખા હું ઠોચરામાં ભારી ગયો ને તે નહીં ખાવા પીવાનું હુસતું કે નહીં કશું નહીં આખો દાડો મોબાઈલમાં રહેશે. લાવ ડોહા ઉપડા ડોસી એને કો સમજાવો બગડી ગયો છે એકદમ મોબાઈલમાં. હજુ હાલ સોણ ભરું છું હાલ અને પોદરા પાડ કરે પણ હું લેવાથી બોમેલવા તો હમણાં આટલું પૈ જાય ને તારો વજન ઓછો છે. એક તો એક આ ગાય લોહી પીવે છે અને એક છોકરો જીવનમાં કશું રહ્યું જ નહીં બસ આમ ખાવા એટલી આ ગાય છે. હવે ગાયથી હને પૂરું થાય અને પેલા છોકરાને કહું છું કે થોડું આમ મગજ લાય આમ નોકરી બંધો કર તો એ કશું કરતો નહીં. મેં કીધું તું કઈ મોબાઈલ નહીં લઈ આલો તું કેતી હતી ના અમારી હોણો તો મોબાઈલ લઈ આલો. કોઈ નહીં રહી જતું કે 50,000 વાળો મોબાઈલ લવડાવે. પણ હું શું કરું ડોહા મને એવું ખબર હતી કે ડોરાઈના એ ઠોચરામાં રહેશે શીખા હું ભારી જશે ને એ જ ખબર પડતી નહીં. ઉપડા જે હેઠો હમણાં આવશે તો પાવ બખારો થયો. પણ હાકત ભરી દે કા બધું પેટી કિસાન. પણ તમે તાન ડોહા તો એટલો પોદરો આખો કરતા નહીં તમે. વધાર છે મને હમણાં. બહુ ખરી છે વાહ ગાય તો એ ડોસી પેલા હજી તો 30,000 ઘર ના કાઢ્યા હતા ને 20,000 તો વેચવા લાઈન ફોનમાં આલ્યા છે. એને કોઈ સમજાવો તો ફોન ધંધો કરે ડોસી. ફોનમાં ખોદા ના રહેવાનું હોય. પણ શું કરીએ ડોહા હવે મને કશું સમજાતું નહીં. હવે આપણે કેટલી મજૂરી કરવાની કે છે ડોસી? મજૂરી તો ઘણી કરીએ છે પણ કોઈ ભારતા નહીં ને તો ઉપરા અને હવે નેનો હોય તો એને કોક કે ચેવડો મોટો તે મજૂરી જાય એવડો છોકરો થયો જ હવે. પણ હવે થોડા ટાઈમ પછી પહેરાવો પડશે. કઈ જોજો આવા છે. હમું જઈને હેડ ઈસ્ટાઈ પડે ચોક. હમું જઈને હેડ લે વયા જા ઉપરા જે વયા. મને લાગે તો મને બહુ ફરી તો નહીં જાય. એ તો નહીં ખબર પણ મારું ફરી જાય. એ ઊંઘો છો જાય છે. ઓ માયકા પણ ડોરાઓ બહાર રાખ. તમે એને મેલજો મને ઉપરાવો ને લાવજો આ ઉપરાવો. કાકો ડોસી ઉપડાવતા ને. કલાકની કહું છું ઉપરાવો. ડોસી તું કોક સમજાવવાનું સમજાય. બેટા વફન મોબાઈલમાં બાર ને કર થોડો અને આમ થોડું ધ્યાન આલ. આ પટી ગયો જો. આ ચીકઈનો નખો દે ભાઈબંધો છે જેવું આનું આલ્યું છે ને. આ ખોટી ગેમ ને બેમ શીખે ચોથી લાવે છે આવું. કાણે અને આ પેલા ભાઈબંધો વાદે ચડીને આ બધું કરે ભેગો મળીને હોય ભાઈબંધો આ રમતા હોય છે. ના ખાય મને તમે આ ગેમમાં હું મહિને ખાયો અમારે એમ મિલ્ક કેટલો સ્કોર લોસ થયો જોજો તમે ખાલી જોજો. તે પૈસા લીધા What you ખબર just એ what નહીં you- એ
મોબાઈલ વાળો પૈસા આલી જાય ઘરમાં આ ઘરમાં અત્યારે ખાવા નહીં તેલના ડબ્બા પતી આ જાય બોલ બોલ કશું કરો નહીં. તમે બાપો બે જણા બોલ બોલ કશો નહીં મને લાજો મારો ફોન લાજો પણ તું મોબાઈલ માં રહેશે એમ કહું છે કે તું કોક મજૂરી કર ને આ બધી પંચાયતો મેલ મજૂરી તો હું શકન છું આ ખરા તરકાની મજૂરી કરાતી હશે ચેમ તાર હું કરા આ તાર બાપો આખી ખરા વગર તરકા તું ભણવાનું પણ કરી હું મોબાઈલ ખોડે છે આ તાર બાપો એમની દાઢી તોરી નહીં થઈ આખી જિંદગી મજૂરી કરી કરીને તને મોટો કર્યો લાવ કે. બોલ બોલ મારા- મોબાઈલ નો સિપટ વગાડે છે ડોહા, અમે મારો જીવ જતો રહે છે એવું લાગે છે ફોન કર તું મોબાઈલ ની જફા મેલ બેન કોમું છે કાલથી પણ શકન કોમું કહું અલા મો મોબાઈલ લે હેડજે તું ખાઈ લેતી પેલા કોઈ ખાવ નહીં માં તમે બોલ બોલ કરો તો બાપો બે અપુજા બોલ બોલ કરો છો એક તો ચોકન બે તો શાંતિથી બેહવા ના દીધો પણ આવડી મોટી તારી જિંદગી ખાવા એ મત થઈ એ તો બખાડો કર કર કરવા માંડે છે ઓય. ખાવું જ નહીં માં તું હા તો જા મોબાઈલ વાળાને કહેજે ખવડાવે નહીં આવું હું તો ખાવા હા તો ના તો એ મોબાઈલ વાળાને કહેજે તારું પૂરું કરે ને ખવડાવે જા તું તાર જા એ તારું ઠોચરું જ એક દાડો ફોડી નાખું છે આખા હાથમાં આવા દે હું જોઉં છું ચેવું તું લઈ લઈને ફરજ તમે ઘેડા ઉપડાવો કે ચાંદી કહું છું ઉપડાવો લે પકડો છે અને હું કહું ડોહા હા આપણે છે ને હવે નાવન તો એનો ભરોસો નહીં રાખો એનું કોઈ ઠેકાણું નહીં મગજ ફરી ગયું એનું ડોશી ગમે તે કરીને પણ એને સુધારવો પડશે સુધારતો તો આપણે સુધરી જવું પણ એમ કહું છું ના હોય તો હેડ આપણે મુસળનું ટકેરું નાખ્યા હોય અને ઘેર ચા પાણી કરીને થોડો નાસ્તો કરીને ના હોય તો ગોમમાં જઈએ અને 2-3 જણા ડોહાઓને કે કોકને વાત કરીએ તો આપણને અત્યારે તો જો બાજરી કાપવાનું કામ ચાલે બરાબર શેતીનું એ કામ ઘણું ચાલે તે ના હોય ને તો થોડી થોડી મજૂરી કરશું તે 25 રૂપિયા લાવશું ઘરમાં ન કઈ ના ભરોસે રહેવું ને તો આપણે જે છે ને એ વાહણ વેચી મારવા ડોશી પડશે આપણે મજૂરી નહીં જઈએ ખાશું તાણ તે તય જો ઘેર હેડે હું આવું આટલું આડું કરીને હા બધું વારીને હા તું જલ્દી હા એક બાજુ ઘરનો કામકાજ એક બાજુ આ સરપંચ બનાવી દો તે ઘરનો રોડ ને બોર્ડ બધા ગોમના ફોન એ ફોન આવ્યો કંટાળી હું તો ઈમોની મોતો બીજું કોમ જ થતું નહીં હા 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં હાય કેવી ગરમી પડે છે પંખાને લાઈટ કાપી છે તો સરપંચ સાહેબ. હો લક્ષ્મણ આવો આવો લ્યો બોલો શું પાણી કામ? વાણી પીવું છે ના પાણી પીને આયા હાલ જ. પી નાય ઓવા. બોલો પાછી શાંતિ કર આ ગરમી હતી ડોશીએ કીધું શરબત કાઢ તે શરબત પીધો હતો ના ના એમ તો આ ગરમીનો શરબત જ પીવાય ચમકાવું આ ચક્કર ને બક્કર ના બીપી ઘટી ના જાય એ તો ખરી ડોશી એ બેહો બોલો બી શાંતિ કર આવો શાંતિ હા હમણાં ઘરનો કેટલું પોક્યું તે તમારે આ સરપંચ બન્યા આવો તે તને આમ ગોમમાં પેલો નેરી તારી સરપંચ આ કેમ રિપેર નહીં કરાતા પાણી ભરાઈ જાય છે મને સાચી છે રે ખાડામાં દરરોજ ખાડામાં પડીને આવવું પડે 2 દાડા પહેલા મારો મણકો ખોવાઈ ગયો તો ડોહો હોતી લાય તો હું એ મંજૂર કરાયું છે હા હા પણ એક બાજુ પેલા રોડનું બીજું કોમ ચાલુ વગર એ પતાવી પછી આપણે નેરિયાનું કોમ લેવાનું છે હમ. બરોબર જેસીબી વાળો અઠવાડિયામાં નેરિયું બધું સાફ કરી નાખશે એટલે સાફ સફાઈ કરવાની ને એરિયાની હા સાફ સફાઈ કરશી છોકરાને વાત કહીને કોણ ડોશી? આ સરપંચ સાહેબ એક કોમ હતું થોડું હું હતું બોલો મારે થોડું છોકરાનું કોમ હતું કે ચમ છોકરો છોકરો કોઈ ગોડો થઈ ગયો ગોડો નહીં થઈ ગયો પણ આખો દારો પેલા ફોન માંથી બહાર નહીં નીકળતો તાણ. પણ અમે તો 2 જણો કઈ કઈ પણ ફોન ના લઈ આલો આયા અત્યારના જમાનામાં ખબર તો પણ તમને- ફોનમાં બગડી જ હોય વાત સાચી સરપંચ સાહેબ પણ તમને ખબર હે અત્યારના જે સંસ્કારો છોકરા ઉપર પડે અત્યારના જમાનાના છોકરા ફોન વગર તો હું મોબાઈલના ચાર્જિંગ વગર નહીં રહેતા ના હોય ખાવાની ખબર ટાઈમ નાખો ના ફોનમાં તો આ સરપંચ સાહેબ એવું છે કે હું એ વખત ના કહેતો હતો આ ડોશીએ ઝઘડો કરીને ફોન લવરાવે બોલો કેળો રહી જઈશ ઘરમાં તમે ઘરનો થઈને જ તમે બગાડો છોકરા પણ વાત સાચી છે પણ હવે એના ભાઈબંધો હતા ને તમને ચી નહીં ખબર એને ભાઈબંધ પેલા રોહિત્યો ને બધા તે વળી એના વાદે ચડ્યો તો કે ના માં મને લઈ આલો મને તે ડોહાને પેલી એક હતી ને મજૂરી કરેલા પૈસા તે વળી વેચીને અને પછી આલ્યા ફોન ના પૈસા ને લાવી આલે તેમાં તો મારા જ ડખા ઘરમાં એ રોહિતે એવું કર્યું તું એક ફોન નવો લાઈન પોણી નાખ્યો તો હોશ નતો થયો હા તને એને નવો ફોન બગાડ્યો પણ એમ તો જોણે બાપો કમાય છે સારું છે. હવે સાહેબ તમને ખબર છે ને સરપંચ સાહેબ કે અમારા ઘેર તેલના ફોફા છે એ 10 રૂપિયાનું તેલ લાવીએ ને 10 રૂપિયાની ચા લાવીએ 10 રૂપિયાની ખોટ લાવીએ ને તો અમારે રંધાય
હવે એ વખત હું ના કહેતો હતો ડોશી કે આપણા ફોન નહીં લાગેલો તો લડાઈ કરીને મારા ઘરમાં 30,000 હતા ને તે 30 એરિયા ને 20,000 વેચવા લાવીને ફોન હારો લાવી આલ્યો પણ સરપંચ સાહેબ તમને ખબર તારની પરજા ના લઈ આજે કોઈ હા ના કરી બે બરાબર ટૂંપો બૂંપો કઈ માર તો જોવન જોત છોકરો ના જતો રે સાચું કયો જતો ય રહ્યો ને અત્યારે ના હોય તો નોકરી ધંધો કરવો પણ આટલી ઉંમરે અમે રખડા તો થોડું ચાલે એવોથી ફોન લઈને સાચી વાત છે હવે પણ એટલે હવે મેં ટેન્શનમાં આવી ગયો કે સરપંચ સાહેબ અમારો એ મને એક ગામમાં ભેગો સુધારવો છે જ ના ગામમાં ભેગો થયો તો લે મોકલ્યા પેલા લક્ષ્મણભાઈ ને મજૂરી ખેતરમાં કરી હતી ના કરતા તું ચોક નોકરી ધંધા જા હા વાવ થઈ ગયું એવું કરવાનું કયો અમે થઈ જાય તે અમે એવું ખાવાનું ઉજા ના કશું નહીં આ ફોન માં હું મોણો તો ખાવાનો ટાઈમ નહીં ખાતા ઓશો ખરાબ થાય શરીર ખરાબ થાય જીવન ખરાબ થાય છે બધું ખરાબ થાય છે બોલો હવે મારે શું કરવાનું મારા છોકરાને મને તો એવું થઈ જાય કે આ મોબાઈલ વાળાની ઠાઠડી બધાય જ કે ચમ ઈવન નખો જ જાય તે મોબાઈલો કાઢ્યા છે આ ઠોચરા ના કાઢ્યા ને અત્યારના છોકરા સારું હતું પહેલાના જમાનામાં છોકરા આમ મોબે રમવા જતા નોબલે રમવા જતા ને આમ જેટલું બધું રમતો ઘેર માટીમાં રમતા અને આ મોબાઈલ આવે તારનું બી ગોમમાં છોકરું નહીં ભાડતી હું અને અત્યારે તો અબક ફીરો મારવા મોકલ્યા હોય તો યાર તો એ હા કે થાક લાગે લ્યો અમે ના જઈએ તાપને અને પેલા ઉઘાડા પગે રખડી અમે ખુદ રખડી ખાતો ના ડોહા ઓબલીન પીપળી રમતો સરપંચ સાહેબ હું બીજું કહું છું મારી વાતો પડજો એ બધું જવા દ્યો પણ હવે હાલ જો મજૂરી એ નહીં અમારે છે ને ઘરમાં હાલ બધું અટાણું એ થઈ રહ્યું એટલે ના હોય તો તમારે પાંચ ચોક મજૂરી હોય તો મન કયો મજૂરી જવું છે એમ આ છોકરો જ ના કરે અમારે તો કોક કરવું પડે મા બાપ છે અમે બી લાંબુ કરવું એ તો પછી તમારે જોવો ખબર તે હું કહું છું હા બોલો ને આપણે પેલી ગટરની લાઈનો નખવાય છે ને ઓહો તે ના હોય તો તમે ને તમારા છોકરાને બધા લઈને આવજો હા ભાઈ એ તો ઘર મેલીને છોય કહો તો નહીં અમે ડોસીને બે હા અમે બી આવીશું જે અમારથી થશે એ કરશું અમે છો ના પાડીએ તમે ત્યાં પણ સમજીને હાલજો ખરી સરપંચ ભાવ વાપરી હા એ તો સમજીને હું તમારી હાજરી ભરી આલ્યો આ બીજા લાભાઈ ના કરતા તમને ઈકણ હા મજૂરી એ જ ને તાર વાત સાચી છે તમારી અને આવા તો લેતા જો તે 5 રૂપિયા મારું તો વધારે તમારે ઘેર જ હોય લેતા તા આવીશું પણ હવે એ છોકરો આખો દાડો મોબાઈલમાં રહે તો તમારી એ મજૂરી માથે પડે ને અમારો એ સમય માથે પડે પણ તોય લેતા આવીશું કેવડું હા છે ના છે તમે સમજાજો આવા તો લેતા જો બીજું તો તમે બે શબ્દો કહેજો કે આ જીવન બરબાદ છો અમે તો. ઘર બાજુ આવો તો બાકી જોઈને ભાડો તો છે રસ્તા બસતા અને યાર ભાઈબંધો ના એકદમ હાથમાં આવે ને તો પેલા તો યાર ટીકવા છે મારે બરાબર ના યાર માવરો ને કેવું છે કે આ થોડો આમાં હાથમાં રાખો વાહ મો છોકરો બગાડતો હોય તો રોહિત થયો વાત સાચી અને એ તો મો પણ એના અંગાત જે પેલો રહ્યો ને મને અડવિતરું નામ રહ્યું ભગલો હા એ રે ભગડો એ ભગડો ને બે ઓછા નહીં એ જોણી જોઈને મારા છોકરાનો શેડો જ નહીં મૂકતા વાપર્યું સરપંચ સાહેબ એને ના તો એકદમ ઢોકાવાની મારો અઠ કરવી નહીં અને માવરો આ લેવાશે જઈ લગી ગોમલ કોક જવાનું હોય તો કે હેર તું હવ ફરવા શેડો જવાનું મેળ્યો તો નહીં હેર તે વળી સારું યાર ને એ વાત જવા દો હા. અને કાલે વાળી ના હોય તો આવી જજો કોમ ડાયરેક્ટ કોમ પર જ આવી ગયો આવું કોમ ઉપર હું આવું નહીં હા. અને તમે સીધો આવી જજો હા તે વધો નીચે લાગે જવાનું તમે 8 વાગે આવી જજો ઘર હાર હાર હાર, ઓછું હાર, હતું. હાર હા ફેર હાર હેડો આવજો તાણો હાર હાય એકલાથી આ મોટો બોરો ભરી હા નીકળી ગયું પણ આ છોકરો જોવાય આવતો નહીં આજો આખો દાડો બેહી જ જવાનું અલે કાળિયા વયાય આવ બાપા ભરો ઓમાય લે જો બોલજો બોલો આ તારા બાપનો તરકો લાગતો નહીં તને એકલાને લાગે છે પણ બાપા ગરમી વધારે છે તે ગરમી પડે તો તારા બાપા નહીં લાગતી લાગે છે હું કહું અલે હેડ આ ટોપલું અધા કરાય આ જોયો આ તારા બાપા આ જોયો આવડો મોટો મો એકલો જ ભર્યો વેલા ના બોલાવ આ તો તારો બાપો નહીં હોય તને ખબર પડશે હારું બાપા જો લ્યો વ્યક્તિ હજી જલ્દી દે હેડ ઝડપી વાળું કરાય ને કે હવે વરસાદ આવશે તો પલળી જશે તો પછી આ બેહવાનું સાર પોણી કોણ કરશે ઓહો બાપ ઝડપી આખો દાડો મોબાઈલ લઈ આલ્યો છે તે આખો દાડો મોબાઈલ જ જોજો કરવાનો ના, બાપ મેકી મોબાઈલ આવજે મોબાઈલ દે. ભાઈ મેકી દી બધું ઓળખી દે પણ આલુ તો જો મોબાઈલ આવા જોયો તો લઈ દેવ હા ના નહીં દઉં બાપ યાર વાળું જો હું કીધું આ બધો ટાટિયો વાળી નાખી અને બધું કમ્પ્લીટ વાળું કરી મેકીને જવું છે જવું હોય છે અને એમને જતો ને અરે પાછો ફોન કાઢ્યો ભાગ બાપા તાનું કેટલી વખત કહેવાનું હા. ખબર નહીં પડતી બાપા હવે નહીં કરું ટાટિયો વાર આ તો નહીં તારો બાપો નહીં હોય ને કાળિયા તારે ખબર પડશે કે બાપો નહીં એટલે આ બધું દેખ કોમ કરો છે હારું હારું બાપા ડેડ આવા ઓળે કાઢે ને આપણો ટાટિયો બાટિયો આળો ગાડ કાઢ નકા સર હવે દાડો તો નમી ગયો હવે કારો ઠીક
લે અરે તું અલે એ છોકરા અમાય એ છોકરા અમાય ઓ બા હું છે લે આપલો ટાટિયો વાળવાનું ખર્ચાનું કીધું એ કરો હેડ તો જલ્દી ફટાફટ આવું લે છોકરા શું જવું છે તે પેલી વારી બેહીએ છે અમે બોલ લેવા કાર્યો નહીં આવે તાર જવું તો જા કાર્યો નહીં આવે આ મારો કોમ છે આ બધું કોમ ના રહે છે એટલું પડી મેલીને આવશે એ તો પછી કરશે લે કે ના ના એ કાર્ય તું જતો ના કોમ કર ચમ તું તારા બાપને કોઈ કોમ નહીં કરાતો અરે કાકા નેચું બોલો ચમ ને શું બોલે એટલે ઊંચા આવાજ લે બોલો જ મને તું તારા બાપનું કોમ કરાવતો નહીં અને મારો છોકરાને તું રખડવા લઈ જઈશ એ તો ઓકા આવતો દે નહીં આવો મારો છોકરા કાર્ય તો જતો ના ટોકા ભાઈ આવ્યો કાર્ય તારા ફ્લુ મેં લેવો હતો જોતો નહીં તો બાપા તારે મારા બોલ્યા કાય તો જો તારે જવું તું જા પણ મારો છોકરો નહીં આવે જો રઘુભા શાંતિથી વાત કરો તો મને કહી દઉં કેમ હું કરી ચાલ શાંતિ તારાથી મોટો છું તારો ભા છું મોટા છો એટલે કહ્યું તો જેમ તેમ બોલવાનું મને તારા પેલા મારા બાપા નહીં બોલતા તમે ના બોલો મને તો આખો દાડો મારા ઘેર નહીં આવવાનું તારા મારા ઘેર આવવાનું જ નહીં આ કાર્ય તમારા ઘેર નહીં આવતો, કાર્ય પાર આવું છું. અલે ચમ હાથ ચાલાકી કરે છે બાપા રાડે. હાથ ચાલાકી ચમ કરે છે અલે રવા લે, દે, હેડ, રવા દે, હેડ, કલે. જોજે. હાથ ચાલે હાલ છો જો રઘુભા હમણાં હાથ ચાલાકી મોટા છો એટલે કોઈ બોલતા નહીં એટલે કોઈ જોજે હાથ એટલે તારા બાપાને સમજાય છે કોક મારાથી મોટા છે એટલે હું કોઈ બોલતો નહીં રે વળજો આમ કરી મારવાનો ઘૂસ છે. રવા દે, આટલી ઉંમર અમે પોણા આવડા કાઢી હતા દઉં, ને, પોણા આવડા કાઢી મોટા હતા જો તું હવે જો ને ના, તો ટોકા ભાઈ આવ્યો આ લે તારા બાપના પાહણે હેડ તારા બાપના પાહણે હેડ આટલી ઉંમર બધું મારવા દે બાપા મોર ઘેર થાય લઈ તો તું હેડ મારા ગાડી આ તમારા છોકરા પાથો આખો દારો ઊંઘી જ જવું છે આ છોકરાને થોડી સમજ આલો હું આવો આ છોકરાને થોડી સમજ આલો આખો દાડો આ મારા છોકરાને લઈને રખડ કરે છે આવ ઓહો. ફારો છે હું છે આ બધું ઓ તમ હું કહું અને છું લેવા લાયા છે હવે મારા છોકરાને અંગાથી લઈને આવ્યો છું ને તમારા છોકરાને ઠપકો આલવા આવ્યો છું ખબર નહીં મારા છોકરાને લઈને રખડ કરે છે આ આ આખો તમારા દાડો છોકરા એવું ને બગાડે છે ઉપરથી અરે લાખાભાઈ તમારા છોકરાએ મારા છોકરાને બગાડ્યો છે કોમ કરતો તો તે તમારો છોકરો આવ્યો ને મોબાઈલ લઈને ઠસંગ કરતો શીખર તે મને કે હું મારો કાર્યો આજ નહીં આવે મારે હુસલું હરખું કરવાનું હુસલું ભરવાનું હતું બોરોમાં અને આવ્યો ને એવો મને પાછો તે કોક સભ્યતા હાલો કોક સમજણ હાલો અને આટલો ઉંમરે તો હવે કોમ ધંધા કરાવો આવું બધું ના સોફા ડોહા તાય કે ઉપર કાલે તું હજી એક તો ફોન દેખ તો ફોન મોબાઈલ મેં ફેંકી દીધો જો અલે હું આખો દારો મોબાઈલ પેક કરે છે તાર એ 50,000 નો મોબાઈલ હતો ફેંકી દીધો નહીં 50,000 જતા રહ્યા એ ઠોતરું જતું રહ્યું. આ ઠોતરામાં બાર નેકર કે લાફે ઊંધો કરી દેતા ને પણ હું ના, ના આખો ફેંકી દઉં, દાડો પણ મારે હું કશું મોબાઈલ- બોલતી નહીં એટલા વારી. આખો દાડો ઠોતરા એ કોઈ ખાવા પીવા આલી જાય છે જો જોઈએ હજુ જો શરદી કાઢે જો બાપા તૂટી ગયો ફોન જો હા, તૂટી ના, ગયો. ફોન તૂટી ગયો. તો હા હું તો કહું પેલા દેતવા હરકા નિમક ખાલ્યા ફોન આ જો ફોન થયો? તૂટી ગયો હા તૂટી ગયો મોબાઈલ થયું છે સમ બખારા આટલા બધા કરો છો અલ્યા બબ્બાભાઈ આ રોજના જોવા કા ડખલા મેકતા જ નહીં જો આ લાખાભાઈ નો છોકરો રે ને તું તારી શેવું બોલે છે મને ફેટ પકડી દી શું કરે અરે મોબાઈલ બે ત્રણ લાફા મેલી જ દેવાના હતા તાણે એ વળી પણ હું 2 મેલા વાગે સુધી અરે ફોન જોઈ મારા હેતમાં ગેમોમાં હોમ કરતા અલે કીધું હું કરો છો અને કોણ કોણ હતું આ હતો ને કે આવ્યો આ જો, ચાલ જો ચાલ. પેલા આલા જો તને કીધું તમે નહીં. ટીપો તો, તમે ટીપો તો. મને ટીપો, મને. મોબાઈલ લે ડોહા હરગાઈ બોલી જા. લે હેડ. ઊંચું વારી. ફોન લાવ મારો આ પેલો બીજો ફોન લાવ રહ્યો ને. ફોન લાવ મારો ઉપર નહીં મરા ખુદા પૂર દ્યો. ડોહા પૂર દ્યો ને દહ અરે જણા. ડોશિયા ચમ આ હોટુ વાલી લાખાભાઈ. સુધાર હેડ કર. હવે છે ને તમારા છોકરાને મારા છોકરાને કરી રખડવા નહીં દેવાનો અને તમારો છોકરો તમારા ઘેર રખડો ને મારો છોકરો મારા ઘેર રહો તમે બોધીને એ, રાખો. બાંધી નાખું. કોઈ આ મારો કણ છોકરો આવે ને તોય તમારે મારવાનો મારે હવે અને તો નહીં ડોહા, કોઈ કણ આ સુનસાન ને ભારે તા જે દોત આગળ તૂટેલો ને એ બહાર આઈ ગયો. હા તો લે, ના લે. ભાઈ. આ બે નહીં પેલો બીજો રે પેલો ભગો એકલો છોકરો છે રે એ તો આપણે પેલા રતનભાઈ છોકરાનો છોકરો એ 3 જણા હતા રે બીજો તો હાથમાં આજે ને એને તો ટોટિયા એ ભાગો છે પણ નહીં. હાથમાં તો કુવા મૂંધો લબડાવો એને હેર્યો છે જાણે એને હું- ખવારે તમારા છોકરાને સર લે આવ્યો છે આ ડોશિયા ફોન શોખ આ વેચી માર ટોચરું ચીકા હું છે ને મને તો એ ખબર પડતી નહીં બહુ લેવા લીધા મોબાઈલમાં ફોન. ગેમો રમ રમ હા બાબા લઈ જાઓ છે હા, હું કરવા છું ફોન આમાં. જો રાખજો એમને રાખજો કે લઈ તો લઈ જાઓ. આવતા ન લેવા બે પછી તાણા હું હું જ કહું ડોહા એ વેચીને પછી ના, બાપા, ફોન તો છે મારો એ લઈને જા જ્યાં મોબાઈલ ફોડી કાઢે તો પતી ગયું અને હવે ઘરમાં ધ્યાન આલે ને કે મોબાઈલ જ્યાં તમાને કરી દે એવા બોલતા તાણે. નહીં વળી મા બાપ એટલે વળી માથે ચડે છે તાણે વળી ઘરમાં પહેરે એટલે ખબર પડે હું કેવું ડોહા મજૂરી જો
મજૂરી નહીં અઠવાડિયા સુધી બહાર જ નહીં કાઢો હો પડી રહ્યો ઘરમાં ભૂખ્યો ને તરસ્યો એટલે ખબર પડે વાત સાચી કેમ જિંદગી બરબાદ કરી નાખી આ મોબાઈલ નો રહે તો જિંદગી બરબાદ કરી નાખી હારા માટે મોબાઈલ હોય ખોટા માટે હોય આપણે ખબર પડી જો કે આપણે હારો વાપરવો ખોટી રીતે વાપર અને અત્યારે બધાને સમજાવવું પડે પ્રેમથી સમજાવીએ ને ડોહા તો બધું મોબાઈલ વગર મને ચાલતું જ નહીં. અલ્યા આ તો બાપાનો મોબાઈલ છે. મુઓ ચાલશે કેમ રમવા તો